હેલો ફૂડી ફ્રેન્ડ્સ, કૃષ્ણા કા કિચન ખજાનામાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભરેલા ભીંડા. જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભીંડાને સૌથી પહેલાં મેં આગળ પાછળથી કટ કરી અને ધોઈ લીધા છે અને કોરા કકડાથી ક્લીન કરી દીધા છે. 750 ગ્રામ ભીંડા છે. હવે આપણે એને સ્ટફ કરવા માટેનો મસાલો બનાવીએ. 5 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર લઈશું, 1 ટીસ્પૂન હળદર, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું, 1 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર છે. આપણે ભીંડાની અંદર ખટાશ લેવી ખૂબ જ જરૂરી છે. જો આપણે ખટાશનો ભાગ લઈશું તો ભીંડાની અંદર જે તાર થતા હોય છે ચડતા સાથે, તે તાર નહીં થાય. અને જો તમારે આમચૂર ન લેવું હોય તો જ્યારે શાક ચડવા આવે ત્યારે તમે લીંબુ પણ નિતારી શકો છો. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, થોડુંક ઓઇલ લઈશું. મસાલાને હવે પ્રોપર મિક્સ કરી દઈએ. મસાલો રેડી છે. હવે ભીંડાને આપણે ચીરી કરીને રેડી કરી દઈએ. ભીંડાને હવે આખું કટ નથી કરવાનું, હાફ વે કટ કરી અને બધા ભીંડા આવી રીતના ભરાય એવી રીતના રેડી કરી દઈએ. ભીંડાને ચીરી થઈને રેડી છે. હવે આપણે ઓપન કરીને અંદર આવી રીતના થોડોક મસાલો સ્પ્રિંકલ કરીશું અને અંગૂઠાના મદદથી આવી રીતના બધે ફેલાવી લઈશું. ઇવન મસાલો આપણે સ્પ્રેડ કરીશું. ભીંડા ભરાઈને રેડી છે. હવે આપણે એને વઘારીએ. પેનની અંદર 3 to 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે લઈશું જીરું, હિંગ. હવે ભરેલા ભીંડા એડ કરીશું. પ્રોપર મિક્સ કરી લઈશું. પછી એડ કરીશું ચપટી જેવો સોડા, જેનાથી ભીંડા સરસ ચડી જશે અને એનો કલર પણ ગ્રીન રહેશે. આપણે ભીંડાને ખુલ્લા ચડવા દેવાના છે ધીમા તાપે. ભીંડા સરસ ચડી ગયા છે. હવે ચપટીક આપણે ખાંડ લઈશું, જેથી તેલ સરસ છૂટું પડી જાય. મિક્સ કરી લઈએ. ગેસ બંધ કરી દીધો છે. હવે એડ કરીશું ધાણા. મિક્સ કરીને હવે સર્વ કરીએ. રેડી છે ભરેલા ભીંડાનું શાક.